હેલો વુમન્સ, વન્સ અગેન હું આવી ગઈ છું પાછી મયુરી તમારી સાથે વુમન્સની સ્ટોરી શેર કરવા માટે. અને આજે હું આવી છું ફરાઝ મેકઅપ આર્ટિસ્ટને મળવા માટે, જેમનું કામ છે તમને બહુ જ સુંદર બનાવવાનું અને તમારી જે પણ મેમરીઝ છે, જે ફંક્શન્સ છે એને બહુ જ સુંદર રીતે તમારા ખુદના કોન્ફિડન્સ સાથે ફોટોગ્રાફીમાં કેપ્ચર કરાવવા માટેનું જે કામ બેકએન્ડનું છે, ફરાનું કામ છે. સો અમે લોકો એમને કનેક્ટ કરી રહ્યા છે અને જાણીએ છીએ બિકોઝ ઓફ ઘણા બધા મિથ છે જે એમની સાથે વાત કરતા ખબર પડી. સો યસ, આપણે જે સર્વિસ કરી રહ્યા છે 12 વુમનની, તો એની અંદર આપણને એક મેકઅપ આર્ટિસ્ટ વિશે પણ જાણવું જરૂરી હતું, તો અમે લોકોએ આ સ્ટોરી એમની કવર કરી છે. સો લેટ સ્ટાર્ટ વિથ ફરાઝ કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યૂ એન્ડ જર્ની, જે આપણે જાણીએ, સમજીએ. અને હા, જે લોકોને ફેશન અને મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં જવું હોય ને, આ એપિસોડ જોવાનું ક્યારેય મિસ ના કરતા, કેમ કે ઘણી બધી વસ્તુ એવી હશે જે તમને ખબર નહીં હોય, જે ફરા એમના એક્સપિરિયન્સ શેર કરશે ત્યારે તમને ખબર પડશે. તમારી સાથે વાત કરતા ને ઘણી બધી વસ્તુ મને પણ નહોતી ખબર. હું તમને જસ્ટ એક વાત કહું કે મારા મધર સલૂન ચલાવે છે. સો મને ખબર હતી, દરેક ઇન્ડસ્ટ્રીનું અમે લોકો લખીએ છીએ, રિસર્ચ કરીએ છીએ, એટલા માટે ખ્યાલ છે. બટ વાત કરતાં ખબર પડી ઘણી વસ્તુ એવી છે જે મને પણ નહોતી ખબર પડી. સો આપણે આજ વસ્તુ પર ડિસ્કસ કરીએ. તો સ્ટાર્ટિંગ ફ્રોમ કે જે લાઈક સુંદરતા નાનપણથી દરેક છોકરી મોટી થાય ને એના દિમાગમાં દિલમાં લઈને મોટા થતા હોય છે. અને ભગવાને લાઈક જે પણ કહેવાય ને કે ગોડે જે બનાવ્યું છે ને, સુંદરતા છોકરીઓને જ આપી છે અને એ એનાથી હંમેશા એટ્રેક્ટ થાય છે. સો તમારી જર્ની મેકઅપ આર્ટિસ્ટની અંદર કેવી રીતના આવી અને તમે કેવી રીતના જર્ની સ્ટાર્ટ કરી, અબાઉટ યોર એજ્યુકેશનથી લઈને આ જર્ની સુધી? સૌથી પહેલા તો હું તમને કહું કે મારી અંદર કઈ રીતે એ ઇન્ટરેસ્ટ આવ્યો. તો જ્યારે હું નાનપણમાં મમ્મી જોડે વેડિંગમાં જતી ને, તો મમ્મીને હું એક જ વસ્તુ કહેતી, મમ્મી ચાલો ને બ્રાઇડ જોવા જઈએ, મમ્મી ચાલો ને બ્રાઇડ જોવા જઈએ. તો અમે લોકો જ્યારે બ્રાઇડ જોતા ને, તો હું એના કપડાં, મેકઅપ, જ્વેલરીથી બહુ જ ફેસિનેટેડ હતી. મને બહુ જ ગમે બ્રાઇડને જોવાનું, એનું મેકઅપ. એ રીતે મારી અંદર મેકઅપનો ઇન્ટરેસ્ટ જાગ્યો. પણ હું સ્ટડીઝમાં પણ ઘણી સારી હતી. તો પછી પહેલાં મેં કેમિસ્ટ્રીથી ગ્રેજ્યુએશન કર્યું. પછી એની પછી 5 વર્ષ મેં ઘણી સારી જોબ કરી. પણ મને ત્યારે વર્ક સેટિસ્ફેક્શન ના મળ્યું. મને એવું થયું કે ના, મને કશું બીજું કરવું છે. મને 9 to 5 રેગ્યુલર જોબ નથી કરવી. સો ફરા, જ્યારે આપણે જોબ કરતા હોય, રાઈટ, એ ટાઈમે તમારી 9 to 5ની જોબ હતી. ઓકે. સો જ્યારે આ વસ્તુ શીખવાનું તમારામાં ડેવલપમેન્ટ થયું, કેટલીક વાર કેવું છે કે વિચાર આવે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવું, બેઉ વસ્તુ અલગ હોય છે. કેટલાકની લાઈફ ખયાલી પુલાવમાં જતી રહે છે કે મને આ કરવું, અને એ લોકો એમની લાઈફ હંમેશા રિગ્રેટથી જતી હોય છે. તો તમને ખ્યાલ ક્યારે આવે, એનું એક્ઝિક્યુશન ક્યારે કર્યું? જેવું કે તમે કીધું કે 9 to 5ની જોબ હતી, તો એમાં મને વર્ક સેટિસ્ફેક્શન નહોતું. પણ ઘરેથી જ્યારે મેં કહું છું લોકોને કે ના, મને મેકઅપમાં ઇન્ટરેસ્ટ છે, કે મને મેકઅપ આર્ટિસ્ટ બનવું છે, તો સૌથી પહેલાં તો બેટલ જે સ્ટાર્ટ થાય છે ને, એ આપણા ઘરેથી જ થાય છે અને આપણી અંદર જ થાય છે. તો સૌથી પહેલાં તો મેં પોતાની જાતને મનાવી. મને એવું થયું શું હું આ કામ કરી શકીશ. પછી મને થયું કે ના, મારા પેશનને મને ફોલો કરવું જોઈએ. પછી સ્ટાર્ટ કર્યું મેં ઘરથી. મેં મારા પેરેન્ટ્સને સમજાવ્યું કે એવું નથી, એક સ્ટીરિયો વિચારસરણી છે કે મેકઅપ આર્ટિસ્ટ એટલે પાર્લરવાળા બેન. સી, બંને અલગ વેરિયન્ટ છે. મેકઅપ આર્ટિસ્ટ અલગ છે અને પાર્લર અલગ છે. પહેલા તો મેં એમને સમજાવ્યા, પછી કોર્સ કર્યો અને એમાં મને ઘણો જ સારી પ્રોફિશિયન્સી આવી ગઈ અને આજે હું એક સક્સેસફુલ મેકઅપ આર્ટિસ્ટ છું. ઓકે. સો કહેવાય છે કે પહેલું યુદ્ધ આપણી જોડે લડવાનું હોય જ્યારે માર્કેટમાં તમારે જવું હોય, રાઈટ. સો તમે કીધું કે તમારું જે આ જર્ની હતી, જે તમે સ્ટાર્ટ કરી, સો તમને લાગી શકતું હોય કે કોઈક એવું જગ્યા પર છે, લાઈક કોર્સ કરવાનું, એકેડેમિકની અંદર જવું હોય કોઈને, તો એકેડેમીમાં કોર્સ કરવો જરૂરી છે, તમે ઓનલાઈન કોર્સ કરી શકો છો. વોટ ઇઝ યોર થોટ? મતલબ શીખવું જરૂરી હોય છે કે પછી યુટ્યુબના વિડીયોથી તમારા એક્સપિરિયન્સ પ્રમાણે શું લાગતું હોય છે કે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જો તમને મેકઅપ શીખવો જ છે, તો જો તમે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા જાઓ, તો તમે આઈ પ્રિફર કે એકેડમીમાં તમે જોડાઈ શકો છો. તો તમને ત્યાં એક્સપિરિયન્સ મળશે, ત્યાં સર્ટિફિકેટ મળશે. એ તમે બીજાને
બતાવી શકશો. ઓકે, સો તમારી ઇન્ડસ્ટ્રીમાં બી સર્ટિફિકેટનું એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે એક્સ એકેડેમીમાંથી કોર્સ કર્યો છે યા તમે કોઈ એક્સપર્ટ મેકઅપ આર્ટિસ્ટના અંડરમાં તમે ટ્રેનિંગ લીધી, તો તમારી ઇન્ડસ્ટ્રીમાં પણ આ વસ્તુ વેલ્યુ એડેડ હોય છે કે તમે કોની પાસેથી શીખ્યા છો એ, કે પછી સર્ટિફિકેશન, મતલબ કોની વેલ્યુઝ વધારે હોય છે? બિકોઝ ઓફ અત્યારની જનરેશન ખાલી યુટ્યુબથી મેકઅપ જોઈને ચાલી રહી છે. દે આર વેરી ગુડ, એમના ફેસ પર આ બધા પ્રેક્ટિકલ કરતા હોય છે. તો વોટ યોર થોટ, ફોર એક્ઝામ્પલ કે કોઈ પર્સનાલિટી પાસે શીખેલું વેલ્યુ એડેડ હોય છે કે એકેડેમીથી શીખેલું વેલ્યુ એડેડ, કે આ બંનેનું ઇક્વલ લેવલ હોય છે? જો એ સબ્જેક્ટિવ છે. અચ્છા. હા, કોઈને જે જાતે કરે છે એ ફાઇનલી વર્ક પર ડિપેન્ડ છે કે કોણ કેટલું સારું કરી શકે છે. અમુક લોકો છે જે એકેડમીમાંથી શીખ્યા પછી પણ 2-4 વર્ષ કામ કર્યા પછી પણ એમનું એટલા પ્રો નથી, અને અમુક લોકો છે જે યુટ્યુબ પર વિડીયો જોઈને પણ આજે ઘણું સારું કરી રહ્યા છે. તો ઇટ્સ સબ્જેક્ટિવ. અચ્છા, ડિપેન્ડ, મતલબ એવું નથી હોતું કે તમે કોઈ પર્સનાલિટી પાસેથી શીખો દેટ મીન્સ યુ આર પ્રો, યા એકેડેમિક ફેમસ એકેડેમિકમાંથી શીખો તો એવું નથી હોતું. આફ્ટર દેન યુ હેવ ટુ બીકમ અ વેરી ગુડ પ્રેક્ટિશનર, કે કન્ટિન્યુઅસ આપ એ વસ્તુને કર્યા કરો એટલે તમને એમાં ફ્લુઅન્સ મળે. એટ ધ એન્ડ ગોલ એ જ હોય છે જે અમે હંમેશા જોતા હોય છે કે એક્સપિરિયન્સ મેક્સ. રાઈટ, ડન. સો તમને ટોટલ આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા વર્ષ થયા? મને 4 વર્ષ થયા છે આ ઇન્ડસ્ટ્રીમાં, અને હું બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ છું, ફ્રીલાન્સર, એટલે કે હું વેન્યુ પર જઈને બ્રાઇડને રેડી કરું છું. ઓકે, સો એવી કોઈ સ્ટોરી તમને યાદ છે કે જે લાઈક આપણે બે વસ્તુ કરી શકીએ? પહેલું એક કે તમારું ફર્સ્ટ કસ્ટમર તમને મળ્યું હતું અને એમાંથી તમારું પે આઉટ મળ્યું, હાવ યુ સેલિબ્રેટ એન્ડ હાવ, મતલબ એ ફિલિંગ શું હતી, રાઈટ? અને સેકન્ડલી કે કોઈ એવો ઇન્સિડન્ટ બન્યો હતો કે તમે એ વેન્યુ પર બ્રાઇડને રેડી કરી રહ્યા છો અને એ એટલા બધા લાઈક બ્લેસ થઈ જાય છે કે મને આવું જ જોઈતું હતું, તમે મને આવી જ રેડી કરી, કે મારું આખું ફંક્શનનું જે, કેમ કે છે ને કહેવાય છે ને કે લેડીઝ માટે ફંક્શનની અંદર પીપલ ફંક્શન કરતા એના મેકઅપ એની માટે વધારે કોન્ફિડન્સ લાવતું, કેમ કે એને કોઈ એવું કે મેકઅપ ક્યાંથી કરે, બહુ જ સરસ લાગે છે, વધારે કે ને એટલે તમને થેન્ક યુ કે. સો એવી કોઈ સ્ટોરી છે કે જે તમારા મતલબ તમારી સાથે કનેક્ટ હોય કે હા મેં આ એક્સ પર્સનને મેં રેડી કર્યું હતું ને એના પછી અમારું આવી રીતના કન્વર્ઝેશન યા ફીલ ગુડ ફેક્ટર, સમથિંગ, કોઈ સ્ટોરી એવી? હા, હું તમને એક કહી દઉં કે આજકાલ છે ને એકદમ નેચરલ મેકઅપ ચાલી રહ્યો છે. એવું નથી કે કોઈ પર્સન આવ્યું અને એને મેં મેકઅપ કર્યો અને એ જ્યારે સ્ટેજ પર જાય છે ત્યારે કોઈ બીજું જ પર્સન હોય છે. એક્ઝેક્ટલી, હા. એવું આજ ડિમાન્ડમાં છે જ નહીં. આજે બધાને નેચરલ મેકઅપ જ જોઈએ છે. તો જ્યારે મેં મારી ફર્સ્ટ બ્રાઇડ કરી અને એને એટલું ગમ્યું ને, એ આજ સુધી પણ મારા કોન્ટેક્ટમાં છે, અને એને આજે પણ મેકઅપ કરાવવો હોય ને તો એ મને જ કોન્ટેક્ટ કરે છે, અને એને ઘણા સારા રિવ્યુઝ પણ આપ્યા છે અને એને લીધે બીજા ક્લાયન્ટ્સ પણ ઘણા આવ્યા છે. રાઈટ, એટલે સી સ્ટોરી હંમેશા છે ને એ તમને એક બૂસ્ટ આપતી હોય છે કે તમે જે કરી રહ્યા છો એને તમે આગળ લઈ જઈ શકો છો, કેમ કે તમારો કોન્ફિડન્સ ને બૂસ્ટ તમારા કસ્ટમરના રિવ્યુઝ કરે છે, કેમ કે એ લોકોને સારું લાગશે એટલે તમને ખબર પડશે યુ આર ઓન અ રાઈટ વે, કોઈ તમને સજેશન આપે, કોઈ ઇમ્પ્રુવમેન્ટ આપે. સો અપાર્ટ ફ્રોમ ધીસ, તમે જે મેકઅપની અંદર હોય છે તો ઘણા બધા ટાઈપના મેકઅપ હોય છે, તો કેન યુ શેર સમ થિંગ્સ કે કઈ ટાઈપના મેકઅપ હોય છે? લોકોને એ બી નથી ખબર હોતી કે લાઈક પાર્ટી મેકઅપ હોય છે કે વેડિંગ મેકઅપ હોય છે, ફંક્શન, સો બધી જ જગ્યાએ એક જ મેકઅપ હોય છે કે મેકઅપમાં બી ટાઈપ્સ હોય છે? ના, મેકઅપમાં ટાઈપ્સ હોય છે, જેવું કે ડુઈ મેકઅપ હોય છે, મેટ મેકઅપ હોય છે, અને મેકઅપ ડિપેન્ડ કરે છે. એવું નથી કે પ્રોડક્ટ્સ લીધી અને તમારા ફેસ પર લગાવી લીધી, નો, એવું બિલકુલ નથી. મેકઅપ ડિપેન્ડ કરે છે તમારા આઈ, તમારા ફેસ સ્ટ્રક્ચર, તમારી સ્કિન ટાઈપ, એ અમે પૂરું એક્ઝામિન કરીશું અને એના અકોર્ડિંગલી અમે તમને આખું લુક આપીશું. એ અમારું મેઇન કામ છે. એવું નથી કે પ્રોડક્ટ લીધી અને લગાવી દીધી, નો. ઓકે, બીકોઝ ઓફ જે અત્યારની જનરેશન છે ને, ઇવન કાઉન્ટ મી એઝ વેલ, કે અમને તો એવું સારી બ્રાન્ડનો મેકઅપ લીધો એટલે તમે સુંદર જ લાગો. આ ટેબુની સાથે બધા લોકો ચાલતા જ હોય છે કે ભાઈ જેટલો મોંઘો મેકઅપ, જેટલો માર્કેટમાં નામ બોલાય, ફોર એક્ઝામ્પલ કે કોઈ કેવું કે યસ, સો આનું નામ બોલે એટલે એનું મેકઅપ તમે કરો ને એટલે સુંદર જ લાગો, ભલે તમે ફોટામાં ગમે તેવા લાગો. મતલબ ઘણા બધા લોકોને આ મિથ હતું અને છે બી કે જેટલો મોંઘો મેકઅપ હોય ને, જેટલા
આર્ટિસ્ટ અમારી પાસે વધારે પૈસા લેશે ને વધારે બિલ બનાવશે ને હંમેશા પરફેક્ટ જ કરશે ને એવું જ હોય. એટલે આ એક બહુ મોટું ગેપ છે માર્કેટમાં ને સ્ટીલ પીપલ આર બિલીવ ઇન ટુ ધીસ કે જેટલા મોંઘા મેકઅપ ને એટલા સુંદર લાગીશું. ના એવું કંઈ જ નથી. મેકઅપ એકચ્યુઅલમાં જે છે એ સ્કિલ છે. તમે બજેટ ફ્રેન્ડલી મેકઅપથી પણ એટલો જ સારો મેકઅપ કરી શકો છો. રાઈટ. સો ગાઈઝ, એક સૌથી મોટી વસ્તુ છે કે તમને એવું લાગતું હોય કે કોઈ પણ બ્રાન્ડની કોસ્મેટિક લઈ લીધી અને તમે એને યુઝ કરશો ને, રાઈટ, તો તમે સારા દેખાશો. નો ડાઉટ સારા હંમેશા દેખાશો, બટ એની જે સ્કિલ હોય છે ને, કેમ કે આપણો ફેસ છે ને એને જેમ કીધું આપણને વાત કરી એવી રીતે કે ફરાનું કેવું એવું છે કે તમારો જે ફેસ છે, ફેસનો આખો નકશો છે ને એ પ્રમાણે કયો મેકઅપનું કયું લેયર ક્યાં હાઇલાઇટ કરવું ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જ તમે લોવેસ્ટ કોસ્ટ વાળો મેકઅપ લેશો કે હાઈએસ્ટ કોસ્ટ વાળો, બટ તમને ખબર જ નહીં કે કેટલા લેયર, આઈ પાસે મેકઅપનું ઇમ્પોર્ટન્સ શું, નોઝના મેકઅપનું ઇમ્પોર્ટન્સ શું, એ બધી વસ્તુ આર્ટિસ્ટને જ ખબર હોય છે. બાકી આપણે તો એક જ કે આખા ફેસ પર બધું લખાઈ દીધું અને ચાલી, અને પછી એવું કહીએ કે મોંઘી બ્રાન્ડના કોસ્મેટિક લીધા પછી પણ અમે સારા નહીં લાગતા. બટ નહીં લાગતા એવું નથી હોતું, આપણને ખ્યાલ નથી હોતો, અવેરનેસ નથી હોતું. દેટ્સ વાય મેકઅપ આર્ટિસ્ટ આપણને હંમેશા હેલ્પ કરતા હોય છે, કેમ કે એ જ એમની સ્કિલ છે. કેટલીક વાર મારા અમુક અમારી કેસ સ્ટડીને રિસર્ચ પ્લસ મારા મધરનું સલૂન, સો આઈ જસ્ટ વોન્ટ ટુ શેર યુ કે કેટલાક લોકો છે ને ફેસ એમના મોટા હોય છે પણ આફ્ટર મેકઅપ એમનો આખો ફેસ રિક્રિએશન થઈ જતો ને એટલો નાનો ને એટલો સરસ લાગે ને કે ઘણી વાર છે ને એમના ફોટા જોતા લોકો એમને પૂછતા હોય છે કે ખરેખર તમે જ છો. અને એ આખું કામ મેકઅપ આર્ટિસ્ટ કરતા હોય છે કે કોઈનું ડબલ ચીન છે તો એને હાઈડ કેવી રીતે કરવું, ક્યાં કેટલું કોન્ટોર આપવું, ક્યાં કેટલું હાઇલાઇટ કરવું, એ જ અમારું મેઇન કામ છે. રાઈટ. સો ગાઈઝ, તમને એવું લાગતું હોય કે તમારી જે પણ ફંક્શન્સ છે, જે પણ ફેસ્ટિવલ્સ છે કે જે પણ મેમરીઝ છે એને સારી બનાવવી હોય ને તો ડેફિનેટલી ફરાને કોન્ટેક્ટ કરજો, રાઈટ. સો ઘણી બધી વસ્તુ તમને જાણવા મળી હશે અને ઘણા મિથ પણ તમારા તૂટી ગયા હશે. અને યસ, તો તમારે તમારી મેમરીઝને બહુ જ સરસ બનાવીને સારા ફોટો ક્લિક્સ કરવા હોય, પર્ટિક્યુલર બિઝનેસવાળા, પર્ટિક્યુલર ફંક્શન્સ, એવરી લેડીઝ જેને સારું દેખાવું છે, સારી મેમરીઝ લાઈફલાઈન બનાવી છે, તો ડેફિનેટલી ફરાને કોન્ટેક્ટ કરજો, જે તમને એટલા સરસ મેકઅપથી રેડી કરી આપશે અને તમારો કોન્ફિડન્સ લેવલ બની જશે. સો યસ ફરા, તમને કનેક્ટ થવું હોય તો કેવી રીતે કનેક્ટ થઈ શકે? તમે મને કનેક્ટ થઈ શકો છો ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ પર. તમે ફરહાઝ મેકઅપ કરશો તો ત્યાં મારી બધી જ કોન્ટેક્ટ ડિટેલ આવી જશે. સો ઓકે, એન્ડ યસ, એમનો કોન્ટેક્ટ ડિટેલ હું અહીંયા લખું છું, તમે જોઈ લેજો ને એમને કનેક્ટ કરી શકો છો. અને એમનો બહુ જ સરસ પોર્ટફોલિયો ઇન્સ્ટાગ્રામ પર છે, તો તમને જોવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામની ડિટેલ્સ હું અહીંયા આપું છું, વિઝિટ કરજો. અને ડેફિનેટલી એકવાર ફરાહ સાથે તમારું મેકઅપ કરી અને તમારું મેક ઓવર જોઈ જજો, બિકોઝ ઓફ મેં ખુદ જોયેલું છે. સો થેન્ક યુ સો મચ ફરાહ યોર ટાઈમ, અને થેન્ક યુ સો મચ કે તમે આવી જ રીતે અમને એપ્રિશિએટ કરો, જેથી અમે ઘણા બધા વુમનની સ્ટોરીને કનેક્ટ કરી શકીએ. Once again, signing off, Mayuri.